प्रिय मारा भाई बहनों प्रणाम नमस्कार। आवो कालनो विडियो 27 तारीखे नितिन गडकरी विशेनो जे विडियो में नाखेलो, परंतु एमा नितिन गडकरी बोली रह्या छे ए आप सांभળી નથી રહ્યા, એટલે એ વિડીયો જરા ખરાબ થઈ ગયો છે। ફરીવાર આપના વિડીયો રેકોર્ડ કરીને મોકલું છું। નીતિન ગડકરી સાહેબ શું કહે છે એ સાંભળો, પછી આપણે વાત કરીએ, બરોબર? મારા ભાઈ બહેનો, આ ભારતની અંદર આ નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ક્યાંય લોકશાહી જેવું દેખાતું નથી। જો देखिए, प्रधानमंत्री जो बात कह रहे हैं वो लोकतंत्र के विरोध में है। इस देश में भ्रष्ट नेताओं के खिलाफ और सरकारों के खिलाफ आंदोलन करना लोकतंत्र में संवैधानिक अधिकार है, जनता का अधिकार है, विपक्ष का अधिकार है, काम करने वाले देश के अनेक नागरिकों का अधिकार है। और ये अधिकार कोई कांग्रेस पार्टी या प्रधानमंत्री जी ने हिंदुस्तान के लोगों को नहीं दिया है। ये अधिकार हमारे संविधान में है। फंडामेंटल राइट, मूलभूत अधिकार, फ्रीडम ऑफ स्पीच, और ये सब बातें होने के बाद में भी शांतिपूर्ण तरीके से लोगों ने आंदोलन नहीं करना चाहिए, ये बात मुख्यमंत्री जी ये बात प्रधानमंत्री जी किस आधार पर कह रहे हैं? क्या उनका कहना कानूनी है? क्या उनका कहना संविधान के दायरे में उचित है? मुझे लगता है इसका प्रधानमंत्री ने आत्म परीक्षण करना चाहिए। एक बात जरूर है कि जो लोग एक समय 2G स्पेक्ट्रम में जीरो भ्रष्टाचार हुआ कहने वाले लोग थे, जो एक बार रामदेव बाबा को संत कहकर उनको 3-3 बार 4-4 बार मिलने के लिए गए, जिन लोगों ने अन्ना हजारे के साथ चर्चा की 10 बार, सब लोग अच्छे थे। अब भ्रष्टाचार हटाने की बात को छोड़कर जो लोग बोल रहे हैं उन्हीं को टारगेट करके एक प्रकार से उनको समाप्त कैसा किया जाए। अगर आप हमारे खिलाफ बोलेंगे तो हम आपका आंदोलन कोई चलने नहीं देंगे, इस प्रकार की नीति है। एक तरफ सरकार जिस प्रकार से काम कर रही है और जिस प्रकार से प्रधानमंत्री ने वक्तव्य दिया है, ये पूरी तरह लोकतंत्र के विरोध में है। और हिंदुस्तान की जनता जो लोकतंत्र को अपना आत्मा मानती है, वह ऐसे बातों का कभी समर्थन नहीं कर सकती, क्योंकि इमरजेंसी में इन्हीं हिंदुस्तान की जनता ने लोकतंत्र के विरोध में जो कुछ हुआ उसका प्रतिकार करके उस समय की सरकार को सबक सिखाई थी। और निश्चित रूप से अगर इसी प्रकार से प्रधानमंत्री जी अगर देश चलाना चाहते हैं तो देश की जनता इसको कभी बर्दाश्त नहीं करेगी। સાંભળ્યું મારા ભાઈઓ બહેનો, આ નીતિન ગડકરીના શબ્દો। લોકશાહી જેવું ક્યાંય અત્યારે મોદી શાસનમાં દેખાતું નથી। લોકોને બોલવાનો અધિકાર છે અને સંવિધાને બોલવાનો અધિકાર આપેલો છે, એ અધિકારી પણ આ નરેન્દ્રભાઈ મોદી છીનવી રહ્યા છે। બોલો, હવે જંતર મંતરમાં દિલ્હી ખાતે અને મુંબઈ મહારાષ્ટ્રમાં લોકો સડકો ઉપર આવી ગયા છે, પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। લોકશાહીનું હત્યા થઈ ગઈ છે ભારત સરકાર દ્વારા। તો લોકો પોતાનો વિચાર મૂકે છે, તો શા માટે ભાઈ લોકોના વિચાર ઉપર તમે કુઠારાઘાત કરો છો? લોકોને શા માટે બોલવા દેતા નથી? લોકોને પોતાની વિચારધારા શા માટે તમે રાખવા દેતા નથી? અને મીડિયાને તમે તમારું સાવ ગુલામ બનાવી રાખ્યું છે। જે સાચી વાત છે એ મીડિયા દબાવી દે છે અને તમારી બધી ખોટી વાતો છે એ મીડિયા ચગાવે છે। મને કહેવાનો અધિકાર આપો, નરેન્દ્રભાઈ મોદી, તમે છે ને આજે ભારતના સંવિધાનની 80 की 83 કરી નાખી છે અને તમે છે ને તાનાશાહ થઈને તમે ભારતના સંવિધાનને નથી ચલાવી રહ્યા, પણ તમારા ઘરની ધોરાજી એટલે કે તમારા RSSની ધોરાજી ચલાવી રહ્યા છો। RSSના નીતિ નિયમો તમે નાગરિકો પર ઠોકી રહ્યા છો। આ ક્યાંનો ભાઈ ન્યાય કહેવાય? અરે નરેન્દ્રભાઈ મોદી, મોટા મોટા તાનાશાહ છે ને એનો વિનાશ થઈ ગયો અને એમનું પરિણામ ભયંકર આવ્યું, ખરાબ આવ્યું। નરેન્દ્રભાઈ મોદી, તમે તાનાશાહ તો આ બધાના બાપ નીકળ્યા
અને તમે છે ને આ 2024માં કાં તમારે દેશ મૂકીને ભાગવું પડશે અને કાં છે ને આત્મહત્યા તમારે કરવી પડશે. અને જીવતા રહેશો ને તો આંતરરાષ્ટ્રીય અદાલતની સમક્ષ તમને મુજરિમ બનાવીને ઊભા કરશે અને ત્યાં તમારા બધાએ ગુના, તમારા પાપ તમે જે કરેલા છે ગુજરાતમાં, અને ગુજરાત પછી તમે જે આ સિંહાસનમાં આવ્યા છો પ્રાઇમ મિનિસ્ટરના, આ તમે બધા પાપ કર્યા છે ને આ સમયમાં, બરોબર, આ પાપનો તમારા એક પાપનો બધો એનું પોસ્ટમોર્ટમ થશે અને ઇન્વેસ્ટિગેશન થશે અને તમારી સામે મોટો આંતરરાષ્ટ્રીય ખટલો ચાલવાનો છે નરેન્દ્રભાઈ મોદી. અને તમારા જે મરતિયાઓ છે ને એમને અને બધાને કાયદાના કઠઘેરાની અંદર તમારે ઊભું રહેવું પડશે અને હિસાબ આપવો પડશે. આજે તમે તમારી RSSની ધોરાજી ચલાવી રહ્યા છો ને અને સંવિધાનની તમે એસી કે તેસી કરી રહ્યા છો ને, એનું પરિણામ તમારા માટે નહીં સારું આવે. અને તમે આ તમારા જ બધાએ પેલા સુબ્રમણ્યમ સ્વામી જે પૂર્વ સાંસદ, એ તમારી એક પોલ ખોલીને રાખી બહાર, તમે એને બહાર ફેંકી દીધા. જેમ દૂધની અંદરથી માખી કાઢીને ફેંકે એમ તમે એમને ફેંકી દીધા. હવે તમારા ગડકરી સાહેબ, નીતિન ગડકરી સાહેબ, હવે એ જે અત્યારે બોલી રહ્યા છે કે આ તાનાશાહ, આ કેવો તાનાશાહ, કોઈને બોલવા દેતો નથી, કોઈને વિરોધ કરવા દેતો નથી, તો આ કેવી લોકશાહી? એટલે હવે તમે છે ને તમે તમારા નીતિન ગડકરી સાહેબને પણ દૂધમાંથી માખી ફેંકે એમ તમે ફેંકી દેશો. તમે કોઈના થયા નથી અને થવાના નથી. તમે ભારતના પણ નથી થવાના. તમે દેશને આખો વેચી નાખ્યો છે. તમે આખી ભારતની બધી પ્રોપર્ટીઓ તમે તમારા બધા અડાણીને અંબાણીને બધાને તમારા જે ચાહિતાઓ ઉદ્યોગપતિઓ છે એના તમે એને વેચી નાખ્યા. ત્યાં સુધી કે તમારો લાલ કિલ્લો છે ને, એ લાલ કિલ્લો પણ પ્રાઇવેટ કંપનીને તમે વેચી દીધો. કોઈ તમે બાકી નથી રાખ્યું. રેલવેથી લઈને હવાઈ જહાજ સુધીના બધા તમારા બધા વસ્તુ છે ને, ત્યાં સુધી કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોય ને, આ ધોરીમાર્ગો રાષ્ટ્રના એ મેઇન રસ્તાઓ બધા, એ પણ તમે બધા પ્રાઇવેટ કંપનીઓને તમે વેચી દીધા છે. અને એ લોકો છે ને એ પછી ટોલ પ્લાઝા ઊભા કરી રહ્યા છે રોડ ઉપર, અને ટોલ પ્લાઝા ઊભા કરી અને પછી એમ સમજો કે નોટું છાપવાના મશીન જ બનાવી નાખ્યા એ લોકોએ. જાણે જે નીકળ્યા નથી એની પાસે પૈસા લીધા નથી, જે વાહન લઈને નીકળ્યા નથી એની પાસે પૈસા લીધા નથી. 2400 કલાક આ રૂપિયા લેવાનો ચાલુ, અને કરોડો ખરબો અબજો રૂપિયા આ રોજ ઊભા કરી નાખે છે. અને ક્યાં સુધી પબ્લિકને જેમ શેરડીનો રસ કાઢે, સાઠાનો રસ કાઢે અને એને હાવ છોતરા કરી નાખે, એમ તમે અમારા નાગરિકોના અંદરથી તમે રસકસ બધો કાઢીને નાગરિકોને છોતરા કરી નાખ્યા. તમે GST ને, મોંઘવારી ને, બેરોજગારીને, તમારા શાસનમાં ગરીબી વધી છે અને લોકોનો જન આક્રોશ તમારી સામે ફાટી નીકળ્યો. નરેન્દ્રભાઈ મોદી, ક્યાં સુધી તમે RSSના જોરે તમે ટકી શકવાનો છે? આ નાગરિકો સામે નહીં ટકી શકો. તમને એમ કે આ 10 કરોડ સભ્યોનું મારી પાસે RSSનું સંગઠન છે એની જોરે હું ટકી જઈશ. નહીં ટકી શકો તમે. ભલા તાનાશાહ નથી ટક્યા તો નરેન્દ્રભાઈ મોદી, તમે એના તમારી RSSના શું ભૂંડા હાલ થાય છે એ તો સમયમાં ઇતિહાસ લખાશે. ભૂલ કરી રહ્યા છો, ભયંકરમાં ભયંકર ભૂલ કરી રહ્યા છો નરેન્દ્રભાઈ મોદી તમે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.